પાસે ખાનગી સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે। દેવીપુર પાસે બ્રિલિયન્ટ સ્કૂલની બસનો અકસ્માત થયો। ટ્રક પાછળ ખાનગી બસ ઘૂસી જતા 8 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે। 6 જેટલા વિદ્યાર્થીને ચરાડવા સરકારી હોસ્પિટલ ખસેડાયા છે। 2 વિદ્યાર્થીને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા। વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી વખતે આ અકસ્માત થયો છે। જોઈ શકાય છે ટ્રક પાછળ આ આખી ખાનગી સ્કૂલ બસ જે છે તે ઘૂસી ગઈ છે, જેમાં વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ જોડાઈ ગયા છે। નિલેશ, ખાનગી સ્કૂલ બસનો અકસ્માત, વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે, શું વિગતો? દીપિકા, જે રીતે અત્યારે ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે તેને લઈને વાહનો આમ પણ ધીમા ચાલતા હોય છે, ત્યારે આજે ચરાડવા પાસે જે અકસ્માત થયો છે ત્યારે સ્કૂલની જે બસ છે હળવદથી વિદ્યાર્થીઓને લઈને શાળાએ જઈ રહી હતી અને એ દરમિયાન અકસ્માત બન્યો છે। અને ચરાડવા ગામ પાસે જે ટ્રક હતો એ ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળ જે આ બસ હતી અને એ બસ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી અને 8 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ છે। પરંતુ જે રીતે અકસ્માતના આવા બનાવો જે સામે આવી રહ્યા છે, આની પહેલા પણ હળવદ પાસે જ એક સ્કૂલ બસને અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો અને તેમાં પણ જે કહેવાય કે બાળકોને ઈજા થઈ હતી અને આ જ રીતે બીજી વાર પણ આવો બનાવ સામે આવ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર દ્વારા પણ શાળાને કોઈ સૂચનાઓ આપવામાં આવે ખૂબ જરૂરી છે, કારણ કે નાના બાળકોના જીવ આ રીતે જોખમમાં મુકાય છે અને કોઈ જીવલેણ મોટો અકસ્માત થાય તો ત્યારબાદ કોને જવાબદાર ગણવા એ સૌથી મોટો સવાલ છે। દીપિકા। જી નિલેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।